સીસી સીબીઆરટી પદ્ધતિની પરીક્ષાના પડઘમ વાગી રહ્યા છે. સમય ઓછો છે. શક્ય છે કે આ વિડીયો તમારા સુધી પહોંચે ત્યાં સુધી કદાચ તારીખ પણ તમને મળી ગઈ હોય. તો વિદ્યાર્થીઓના ઘણા બધા પ્રશ્નો છે. જે વિદ્યાર્થીઓ અગાઉ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા આપી છે એમને તો કોઈ વાંધો નથી, પરંતુ ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે સાહેબ અમે ફર્સ્ટ ટાઈમ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા આપી રહ્યા છે, તો કઈ રીતનું હશે? આમ તો એના માટે કિશવા કરિયર એકેડમીએ વ્યવસ્થા કરી જ છે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકતા હશો કે અમે સીબીઆરટી પદ્ધતિથી એટલે કે ઓફલાઈન અહીંયા બોલાવીને સીસીઈના મોક ટેસ્ટનું આયોજન કરી રહ્યા છે. જો તમે આ મોક ટેસ્ટમાં ઇન્ટરેસ્ટેડ હોવ તો ઓલરેડી ટૂંક સમયમાં અમે ટાઈમ ટેબલ મૂકી દઈશું. તમે સ્ક્રીન ઉપરના નંબર ઉપર ફોન કરીને તમારું નામ રજીસ્ટર કરાવી શકો છો. હવે મુદ્દાની વાત ઉપર આવીએ તો આ સીબીઆરટી પદ્ધતિથી લેવાની છે તો વિદ્યાર્થીઓના ઘણા બધા પ્રશ્નો છે કે સર કઈ રીતે હશે, અમારે કઈ રીતે અંદર આન્સર ટિક કરવાનું હશે, અચ્છા નોર્મલાઇઝેશન કઈ રીતે હશે. ઓલરેડી નોર્મલાઇઝેશન ઉપર મેં એકવાર વિડીયો બનાવ્યો છે, હું ફરી વાર બનાવીશ. સો મને વિચાર આવ્યો કે કેમ નહીં આપણે એક સિરીઝ બનાવી દઈએ, સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા કઈ રીતે લેવાશે. તો આ સિરીઝના ભાગ સ્વરૂપે આજે હું પ્રથમ વિડીયો મૂકી રહ્યો છું અને આ વિડીયોમાં કંઈ જ નથી કે તમે જ્યારે પરીક્ષા આપવા માટે જશો, સીસીઈની પ્રિલિમ પરીક્ષા જે સીબીઆરટી પદ્ધતિથી લેવાની છે, તો એનો તમારો કોમ્પ્યુટરનો તમારો જે ડિસ્પ્લે હશે એનું ઇન્ટરફેસ કેવો દેખાતો હશે. તો ઓલરેડી તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો કે કઈ રીતનો એનો ઇન્ટરફેસ એનું જે છે એ દેખાતું હશે. તો જેવું તમે જશો અને જેવી એક્ઝામ સ્ટાર્ટ થશે એટલે ઇન્ટરફેસ કંઈક આ રીતનું હશે. સૌથી પહેલાં જેવી એક્ઝામ સ્ટાર્ટ થાય દીકરાઓ પહેલું કામ તમારે કરવાનું છે કે જમણી બાજુ ઘડિયાળ આપેલી છે, ટાઈમ લેફ્ટ લખેલું છે. પહેલી નજર તમારે ત્યાં જવી જોઈએ કે આ ઘડિયાળ ચાલુ છે કે નહીં, અને ચાલુ છે તો કમ્પ્લીટ છે કે નહીં. એવું તો નથી કે 1.5 કલાકનું પેપર છે ને તમને એ સીધું જ 59થી શરૂ કરે છે. હા, ટાઈમ લેફ્ટ 59, આપણું પિક્ચર પૂરું થઈ ગયું. સો આ પહેલી જેવી એક્ઝામ શરૂ થાય પહેલી નજર તમારે ત્યાં કરવાની. જો એમાં કંઈ પણ મિસ્ટેક હોય તો જે તમારો ત્યાં વ્યક્તિ હોય સરકાર તરફથી મૂકેલો એને તમારે જાણ કરવાની રહેશે. જો એ કમ્પ્લીટ છે એટલે હવે આવી જાઓ સીધા જ નીચે, જેમાં લખેલું છે ક્વેશ્ચન, જે 1 2 3 4 5 6 7 8 9 10 કરીને ક્વેશ્ચન નંબર આપેલા છે. તો આ બધા ક્વેશ્ચનના નંબર છે. પછી સીધા ડાબી તરફ આવી જાઓ તો સેક્શન એ દેખાતું હશે તમને. જો કોઈ વિદ્યાર્થીની ઈચ્છા એવી છે કે મારે સેક્શન એ નહીં સાહેબ, પહેલાં સેક્શન બી કરવું છે, તમે એના ઉપર ક્લિક કરશો તો આપોઆપ સેક્શન બી, સેક્શન સી, જેટલા પણ સેક્શન હશે તમને દેખાતા થઈ જશે. પણ માનો તમે સેક્શન એ ઉપર જવા માંગો છો, ધેન ઇટ્સ ઓકે. ક્વેશ્ચન વાંચો, ક્વેશ્ચન તમે વાંચી લીધો, આન્સર આપો, જે ABC તમારે જે આન્સર આપવો હોય. હવે થયું એવું કે ક્વેશ્ચન એવો છે કે જે તમને બિલકુલ નથી આવડતો, તો તમે એનો આન્સર નહીં આપો. એટલે એને કહેવાશે નોટ આન્સર્ડ. બટ ક્વેશ્ચન એવો છે કે તમને આવડે તો છે પણ અત્યારે એનો જવાબ મગજમાં ક્લિક થતો નથી. તમને આવડે તો છે પણ તમને એનો જવાબ મગજમાં ક્લિક નથી થતો, અથવા તમને એવું લાગે છે કે તમે આમાં તુક્કો મારી શકો છો, તુક્કો મારી શકો છો. સો અત્યારે તમારી જોડે સમય નથી વધારે એના વિશે વિચારવાનું, તો તમે એને હોલ્ડ ઉપર મૂકવા માંગો છો, પણ પાછળથી તમે એને રિવ્યૂ કરવા માંગો છો, તો બિલકુલ નીચે આવી જાઓ. માર્ક ફોર રિવ્યૂ એન્ડ નેક્સ્ટ આ લખેલું છે. આ માર્ક ફોર રિવ્યૂ એન્ડ નેક્સ્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા ક્વેશ્ચનનો જે કલર છે, માનો લો ક્વેશ્ચન નંબર 1 હશે તો એનો કલર પર્પલ કલર થઈ જશે, બરાબર છે. સો એ પર્પલ કલર થઈ જશે એનો અર્થ એવો થયો કે આ જે ક્વેશ્ચન નંબર 1 છે એ તમે પછીથી જોવા માટે, પછીથી રિવ્યૂ કરવા માટે હોલ્ડ ઉપર મૂક્યો છે. માની લો કે તમે આ રીતે ક્વેશ્ચન નંબર 1, ક્વેશ્ચન નંબર 10, ક્વેશ્ચન નંબર 15, ક્વેશ્ચન નંબર 17 આ બધાને તમે હોલ્ડ ઉપર મૂકો છો, રિવ્યૂ માટે માર્ક કરો છો, તો અહીંયા જે બાજુમાં ક્વેશ્ચન પેલેટ જે બતાવેલી છે ત્યાં બધાનો કલર કેવું થઈ જશે? પર્પલ. જો નીચે આપેલું છે લિજેન્ડની નીચે જુઓ, જો ગ્રીન કલર, જો એ ક્વેશ્ચનનો કલર ગ્રીન છે એટલે તમે આન્સર આપી દીધો છે, જો રેડ છે એટલે તમે આન્સર આપ્યો નથી, બરાબર છે. જો પર્પલ છે એનો અર્થ એવો થયો કે તમે એને છેલ્લે રિવ્યૂ કરો છો અને છેલ્લે તમે એને રિવ્યૂ કરીને આન્સર આપવાનું તમે વિચાર્યું છે, બરાબર. તો આ રીતે આપણે એને હોલ્ડ ઉપર પણ મૂકી શકીએ છીએ. માની લો સાહેબ જવાબ ખોટો અપાઈ ગયો છે તો શું કરવાનું? તો તમે ક્લિયર રિસ્પોન્સ, બરાબર છે, તમે એને બિલકુલ ડિલીટ કરી શકો છો જવાબને, કે મારે આ 4માંથી કોઈ જવાબ અત્યારે નથી આપવો, બરાબર છે, ભૂલથી બી અપાઈ ગયો છે, મારે એને કાઢી નાખવો છે, તો તમે ક્લિયર રિસ્પોન્સ ઉપર ટિક કરશો, બરાબર છે. તો એ સીધું જ ત્યાંથી
ત્યાંથી નીકળી જશે. ઇવન સ્કીપ પણ એના ઉપર ક્લિક કરીને તમે આ ક્વેશ્ચનને સ્કીપ પણ કરી શકો છો. ધેન સૌથી મહત્વની વાત કે જ્યારે તમે આન્સર આપી દીધું છે, ABCD કે ગમે તે આન્સર આપી દીધો છે, તો હવે આન્સર આપીને આગળ નહીં વધવાનું, હે ને. જો નીચે જુઓ સેવ એન્ડ નેક્સ્ટ, આ બટન ખાસ યાદ રાખવાનું. તમારે સેવ એન્ડ નેક્સ્ટ દબાવવાનું રહેશે, તો જ તમે આનો જવાબ આપ્યો કહેવાશે. તો ફરી એકવાર, જો તમે ક્વેશ્ચન જુઓ છો, ક્વેશ્ચન આપ્યા પછી ABCD માંથી આન્સર ટિક કરો છો, દેન સેવ એન્ડ નેક્સ્ટ. પણ તમારી ઈચ્છા છે કે મારે આનો જવાબ આપવો જ નથી, તો તમે સ્કીપ કરવા માંગો છો, તો ક્લિયર રિસ્પોન્સ. પણ માની લો કે આ પ્રશ્ન એવો છે કે પરફેક્ટ જવાબ તમને નથી આવડતો, બટ તમે લાસ્ટમાં આમાં કોઈ તુક્કો મારવા માંગો છો, અથવા લાસ્ટમાં તમને એવું લાગે છે કે કદાચ મગજ ઉપર વધારે પ્રેશર આપીશ તો મને યાદ આવી જશે, તો એના માટે તમે માર્ક ફોર રિવ્યુ એન્ડ નેક્સ્ટ ક્લિક કરી શકો છો. યાદ રાખજો, જો તમે જવાબ આપો છો તો ક્વેશ્ચન પેલેટની અંદર તમારા ક્વેશ્ચનનો કલર ગ્રીન થઈ જશે. જો તમે જવાબ નથી આપતા અથવા તો આપવા જ નથી માંગતા તો એનો કલર રેડ રહેશે. પણ જો તમે એને માર્ક ફોર રિવ્યુ એન્ડ નેક્સ્ટ કર્યું છે તો એનો કલર પર્પલ રહેશે, બરાબર. અને જે ક્વેશ્ચનમાં તમે વિઝિટ હજુ સુધી ગયા જ નથી તો એ નોટ વિઝિટેડ ત્યાં લખેલું આવશે. હવે છેલ્લે તમે જોવા માંગો છો કે મેં કેટલા બધા પ્રશ્નો, 50 પ્રશ્નો સુધી તમે પહોંચી ગયા, એમાંથી તમને યાદ નથી કે યાર મેં એમાંથી કેટલા પ્રશ્નોના જવાબ આપ્યા છે, કેટલાને મેં હોલ્ડ ઉપર મૂક્યા છે. તો તમે આ જે એનાલિટિકલ એબિલિટી છે એના ઉપર ક્લિક કરશો એટલે તરત જ જો આવી જશે કે કેટલા પ્રશ્નોના તમે જવાબ આપ્યા છે, કેટલા પ્રશ્નોના જવાબ નથી આપ્યા, કેટલાને માર્ક ફોર રિવ્યુ અને કેટલામાં હજુ સુધી તમારે જવાનું બાકી છે, નોટ વિઝિટેડ, બરાબર છે. તો બિલકુલ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. આ જ રીતે તમે ત્યાં આ ઇન્ટરફેસને ત્યાં ફેસ કરશો અને આરામથી બિલકુલ ઇઝી પરીક્ષા છે, કોઈ ગભરાવાની જરૂર નથી, બરાબર છે. આ જ રીતે તમે સારામાં સારી રીતે પરીક્ષા આપી શકો છો. તો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને કિશ્વા કેરિયર એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.